ભરૂચમાં સામાન્ય દાળના ઓપરેશનમાં મહિલાનું મોત થતા મામલો પોલીસ મથકે પહોંચતા મૃતદેહનું પેનલ પીએમ કરાઈ રહ્યું છે। ભરૂચના આરકે કાસ્ટા નજીક એક હોસ્પિટલમાં ડોક્ટર વિહાંગ સુખડિયાએ ત્યાં ભરૂચના બરેલીખો વિસ્તારના 40 વર્ષીય દર્દી નસીમબેન ઇરફાન પટેલ કે જેને દાઢમાં સામાન્ય દુખાવો ઉપડતા તેને હોસ્પિટલમાં તપાસ અર્થે લાવવામાં આવ્યા હતા। પૈસાનો અભાવ હોય બીજા દિવસે લઈને આવીશું તેમ કહી દર્દીને બીજા દિવસે હોસ્પિટલમાં લાવતા તેના જરૂરી રિપોર્ટ કાઢવામાં આવ્યા હતા, પરંતુ રિપોર્ટ આવે તે પહેલા જ હોસ્પિટલના ડોક્ટર વિહાન સુખડિયાએ મહિલા દર્દીનું દાઢનું ઓપરેશન કરી નાખ્યું હોવાના આક્ષેપ સાથે મહિલા દર્દીની અચાનક તબિયત લથડી જતા ઓપરેશન કરનાર ડોક્ટર વિહાંગ સુખડિયા પણ ચિંતામાં મુકાઈ ગયા હતા અને તેના પરિવારને કહ્યું હતું કે તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં લઈ જવા પડશે, જેના કારણે દર્દીને 1 કિલોમીટર દૂર એમજી રોડ ઉપર આવેલી હાર્ટની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ને ત્યાં દાખલ કરવામાં આવ્યા હતા। હોસ્પિટલમાં દર્દીને સારવાર મળે તે પહેલાં જ વેન્ટિલેટર ઉપર મૂક્યા બાદ ગણતરીની મિનિટમાં જ મહિલા દર્દીએ જીવ ગુમાવી દેતા મહિલા દર્દીના પરિવારજનો લાલઘૂમ બન્યા હતા। તાત્કાલિક પોલીસ મથકે પહોંચી જઈ ફરિયાદ નોંધાવવાની કવાયત કરી હતી। મહિલા દર્દીનું મોત થઈ જતા તેના મૃતદેહનો પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કવાયત કરી હતી। ગંભીર સમસ્યા હોવાના કારણે પેનલ પીએમ અર્થે સુરત મૃતદેહ લઈ જવાની ફરજ પડી હતી। આ સમગ્ર પ્રકરણમાં ઓપરેશન કરનાર ડોક્ટર વિહાંગ સુખડિયાની લાપરવાહી હોવાના આક્ષેપ સામે મહિલા દર્દીના મોત મામલે ડોક્ટરે પણ ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું કે મારે આ બાબતે કશું કહેવું નથી, હું બહાર છું અને મારે આ બાબતે કંઈ જ કહેવાનું રહેતું નથી, પોલીસ જે કાર્યવાહી કરશે તે મંજૂર છે તેમ કહી ડોક્ટરે મીડિયાથી દૂર રહેવાના પ્રયાસો કર્યા હતા। જોકે સમગ્ર પ્રકરણમાં એમજી રોડ ઉપરની એક હોસ્પિટલમાં દર્દીને લઈ જવામાં આવ્યા તે બાબતે સ્થાનિક ડોક્ટરની પણ ટેલિફોનિક વાતચીતમાં તેઓએ કહ્યું હતું કે જે દર્દી છે તેનું દાઢનું ઇન્ફેક્શન હાર્ટ સુધી પહોંચી ગયું હતું અને તે હાર્ટના તબીબ કે ડોક્ટર હોસ્પિટલમાં જ સારવાર થઈ શકે તેવું હોવાનું પણ કહ્યું હતું, પરંતુ એક મહિલાનું મોત થતાં હાલ તો પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સવાલ એ પણ છે કે દાઢના ઓપરેશન બાદ મહિલા દર્દીને દાઢનું ઇન્ફેક્શન હાર્ટ અને શરીરમાં પ્રસરી ગયું ત્યાં સુધી ઓપરેશન કરનાર ડોક્ટર શું ઊંઘતા રહ્યા હતા તે પણ એક ચર્ચાનો વિષય બની ગયો છે। તારીખ 10 તારીખે એમને દાઢમાં સખત દુખાવો થયો। એ દુખાવા માટે અમે ડેન્ટિસ્ટ પાસે ગયા, દવાખાનું સુરખુર્તી હોસ્પિટલ, ડૉક્ટર વિરાંગ સુખડિયા એમની પાસે દવા લેવા ગયા। એમણે ચેકઅપ કરી ને દવા આપી કે ભાઈ આ ગોળીઓ આપું છું, આનાથી સુકાઈ જાય, પાક થયું છે તે સુકાઈ જશે, અગર નહીં સુકાય તો તમે બીજા દિવસે આવજો। 1 દિવસની દવા લીધા પછી કોઈ ફેર ન પડતા અમે લોકો બીજા દિવસે 11 તારીખે એમની પાસે ડૉક્ટર પાસે ગયા, સુખડિયા સાહેબ પાસે, અને દવા લેવા માટે ગયા તો એમણે કીધું કે તમે સાંજે આવજો, આજે મારે ઓપીડી છે। તો અમે સાંજે 4:30-5 વાગે ત્યાં ગયા। ત્યાં દવા લેવા ગયા ત્યારે ડૉક્ટરે ચેકઅપ કર્યા પછી અમને કીધું કે આમનું તાત્કાલિક ઓપરેશન કરવું પડશે, દાઢમાં પસ થઈ ગયું છે। અમે ઓપરેશન માટે રજામંદી તો આપી, પણ અમે એમ કીધું કે અમને થોડી પૈસાની સગવડ કરવી પડશે, એટલે અમે કાલે આવીને ઓપરેશન કરાવી જઈશું। પણ ડૉક્ટર સાહેબે બહુ આગ્રહ કર્યો અને જીદ કરી કે આજે ને આજે જ ઓપરેશન કરવું પડશે। તોય અમે ના છૂટકે એમને સંમતિ આપીને પૈસાની જોગવાઈ કરી। હવે એમને ઓપરેશન કરવા લઈ ગયા। ઓપરેશન કરાવતા પહેલાં એમની મેડિકલ રિપોર્ટ જે છે કે બ્લડ રિપોર્ટ કઢાવી ને એ કઢાવવા માટે માણસ મોકલી દીધા ને થોડીક જ વારમાં એમણે ઓપરેશન થિયેટરમાં મારી ભાભીને લઈ લીધા રિપોર્ટ આવ્યા પહેલાં, ને પછી એમણે ઓપરેશન કરી નાખ્યું। ઓપરેશન 15-20 મિનિટમાં થઈ ગયું। ઓપરેશન કર્યા પછી મારી ભાભીની તબિયત એકદમ જ ખરાબ થઈ ગઈ, ક્રિટિકલ થઈ ગઈ। એટલી વારમાં ડૉક્ટર સાહેબ આવ્યા, એમને કીધું કે ભાઈ મારે આ બહેનની તબિયત બહુ ક્રિટિકલ થઈ ગઈ છે, એમને બીજી હોસ્પિટલમાં રિફર કરવા પડશે। મેં એમને પૂછ્યું કે સાહેબ આ તો દાઢનું ઓપરેશન છે, એના માટે બીજી હોસ્પિટલ શા માટે? તો કે ક્રિટિકલ એમની પોઝિશન થઈ ગઈ છે। તો અમને ડૉક્ટર સાહેબે કીધું કે હવે એમને બીજી હોસ્પિટલ લઈ જવું પડશે। અમે સંમતિ આપી તો ડૉક્ટર સાહેબે એમ્બ્યુલન્સ બોલાવી અને એ પોતે જાતે અને એમના 2 માણસો સાથે આવ્યા અને આદર્શ હોસ્પિટલ 5 બત્તી છે ત્યાં અમારી ભાભીને એમણે એડમિટ કરાવ્યા ને એ લોકો પછી ત્યાંથી ચાલ્યા ગયા ડૉક્ટર સાહેબ લોકો। હવે મારી ભાભીને એટલું બધું ઇન્ફેક્શન થઈ ગયું કે એમની ક્રિટિકલ સિચ્યુએશન થઈ ગઈ ને એ ડૉક્ટર સાહેબ પછી ત્યાંથી ગયા, તે ગયા એના પછી આવ્યા જ નહોતા ને મારી ભાભીનું
તારીખ 11 તારીખે રાત્રે પોણા 11 વાગે એમની ડેથ થઈ ગઈ. તો આ ડૉક્ટર સાહેબને એક જ અમે વિનંતી કરી હતી કે સાહેબ આ દાળના ઓપરેશનમાં આટલી ક્રિટિકલ કેવી રીતે થઈ જાય. એમણે અમને કોઈ સંતોષકારક જવાબ નહોતો આપ્યો અને ઉડાવ જવાબ આપ્યું કે તમારે જે થાય તે કરી લેજો. પછી અમે પોલીસ ફરિયાદ દાખલ કરી છે ને અમે ન્યાયિક માંગણી કરીએ છીએ કે આવા ડૉક્ટરોને સખતથી સખત સજા થવી જોઈએ. આ લોકો પોતાની જવાબદારી પૂરી રીતથી નિભાવતા નથી અને પૈસાની પાછળ જ દોડે છે. અમારી પાસેથી કેશ પૈસા 25,000 રૂપિયા માંગ્યા હતા અને 5,000 ડિપોઝિટ મંગાવી હતી ને બીજા 20,000 રૂપિયાની વ્યવસ્થા કરવા કીધું હતું. અમે જેમ તેમ કરીને અમારા ઘરેણાં વેચીને બી અમે પૈસાની વ્યવસ્થા કરી હતી. તેમ છતાં અમારી ભાભીનો બચાવ થયો નથી ને એમનો મર્ડર થઈ ગયું છે ને એમને રીતસરનું ડૉક્ટરની બેદરકારીથી જ મારી ભાભીનું મોત થયું છે. આ અમારું માનવું છે. અમે ન્યાયિક પોલીસને રિક્વેસ્ટ કરીએ છીએ કે આની તપાસ કરે અને ડૉક્ટર સુખડિયા સાહેબને વિરાંગ સુખડિયા સાહેબને સખતથી સખત સજા થાય એવી અમે માંગણી કરીએ છીએ અને આવા ડૉક્ટરો પર કડકથી કડક કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે.